નમસ્કાર બેટા, આપણે 11મા ધોરણની અંદર સંતુલનમાં હવે જે લેવાનું છે એ બેઝનું આયનીકરણ. જો એસિડનું આયનીકરણ આપણે આવડી ગયું ને એટલે બેઝનો આયનીકરણ અચળાંક, એસિડનો આયનીકરણ અચળાંક કે હતો, બેઝનો આયનીકરણ અચળાંક કે બી છે. એસિડના જેવી રીતે દાખલા હતા સેમ ટુ સેમ બેઝના દાખલા છે. તો બેઝનું આયનીકરણ અચળાંક લખી અને કેવી રીતે મેળવવો એને બતાવો તમને. ચાલો, MOH એક બેઝ છે. MOH એમ એટલે ધાતુ હોય. NaOH છે, KOH છે, લિથિયમ હાઇડ્રોક્સાઇડ છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, એક પ્રકારનો બેઝ છે. એને હું સીધું જ આયનીકરણ કરું છું. આયનીકરણ કરી એટલે નિર્બળ હોય એને હું નથી લેતો, એટલે અહીંયા નિર્બળ લઉં છું. નિર્બળ હોય તો એનું શું થશે? M પ્લસ અને OH માઇનસ. આ આયનીકરણ થયું, બરાબર. આયનીકરણ થયું, સંતુલન સ્થિતિ સ્થપાઈ ગઈ. સંતુલન બને અચળ હશે. અચળ હશે તો આના છેદમાં આ કરશો એટલે અચળ મળશે. અચળ આપણે એને કહીએ છીએ સંતુલન અચળાંક. તો K ઇઝ ઇક્વલ ટુ, પણ K ની બાજુમાં શું થશે? KB. કેમ? તો કે બેઝનો છે. KB ઇઝ ઇક્વલ ટુ M પ્લસ અને OH માઇનસ નીચે MOH. અને જો આને શરૂઆતની સાંદ્રતા આપણે જો એસિડની યાદ કરો, શરૂઆતની સાંદ્રતા C લીધી હતી ત્યારે આ સાંદ્રતા 0 હોય, કારણ કે આયનીકરણ ન થયું, પાત્ર ખાલી હોય, તમે આ નાખ્યું હોય તો શરૂઆતમાં આ હોય, આ કોઈ ન હોય. પછી એનો આલ્ફા અંશનું એનું વિયોજન થાય એટલે કે આયનીકરણ થાય. એસિડમાં યાદ કરો એટલે C માઇનસ C આલ્ફા એ કરી પછી C આલ્ફા આ બને છે, C આલ્ફા આ બને છે. એ પ્રમાણે સૂત્ર તારવેલું હતું. સેમ ટુ સેમ આનું તમે સૂત્ર તારવો એટલે આ બને C આલ્ફા સ્ક્વેર 1 માઇનસ આલ્ફા. આ સીધો પણ આ કોણ બનશે? KB બનશે. કેમ? તો કે KB એટલે કે બેઝનો આયનીકરણ અચળાંક છે. તો જેવી રીતે એસિડનો આપણે આયનીકરણ અચળાંક તારવેલો હતો એવી રીતે બેઝનો આયનીકરણ અચળાંક તારવ્યો, એમાં કોઈ એટલો કોઈ ફરક નથી. ફરીથી પાછું, જે એસિડનો આયનીકરણ અચળાંક જુદા 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 એસિડ નિર્બળ પડેલા હોય તો એના બધાના તમારી પાસે કે બધા એસિડના હોય. તો એવી રીતે જુદા જુદા નિર્બળ બેઝ છે આપણી પાસે, એના બધાના સંતુલન અચળાંક આયનીકરણ અચળાંક KB એટલે બેઝ. એના બધા છે. તો એનાથી આપણે શું મળ્યું? એનાથી શું આપણે ધાર મારી દીધી બેટા? એનાથી એ થયું કે જેના કેબીના બધા મૂલ્ય આપેલા છે એમાં જેનું કેબીનું મૂલ્ય સૌથી વધારે હશે ને એ બધાની સાપેક્ષે વધારે પ્રબળ બેઝ ગણાશે. એવી જેવી રીતે એસિડની અંદર તો જુદા જુદા એસિટિક એસિડ છે, ફોર્મિક એસિડ છે, બેન્ઝોઇક એસિડ છે, આ છે મિથેનોઇક એસિડ, જે પણ તમે કહો છો બધા નિર્બળ એસિડ હતા. એમાં જેના કે એનું મૂલ્ય વધારે એ તમારો બાકીના અન્યની સાપેક્ષે વધુ પ્રબળ બેઝ ગણાય. એવી રીતે બધા જ નિર્બળ બેઝના આપણી પાસે આયનીકરણ અચળાંક KB હોય. એમાં જેનો કેબીનું મૂલ્ય ઊંચું હોય એ કેબીનું મૂલ્ય ઊંચું ધરાવતો બેઝ એ બાકીના અન્યની સાપેક્ષે વધારે પ્રબળ બેઝ ગણાય. બેટા આ વસ્તુ ખ્યાલ આવી ગયો. જેવી રીતે મેં એસિડનું લીધું હતું એ સેમ ટુ સેમ બેઝનું લઉં છું. બેઝનું મેં ટૂંકું ડાયરેક્ટ કરીને, કારણ કે એસિડનો આખો પોર્શન આવડે ને એટલે તમને બેઝનું બધી જ વસ્તુ આવડે, બેઝના દાખલા પણ આવડે. જો એસિડના દાખલા આવડે તો બેઝના દાખલા પણ આવે. પણ હું તમને અહીંયા બેઝના દાખલા કરાવું છું સેમ ટુ સેમ પહેલાંની જેમ જ. પણ પહેલાં આ વસ્તુ ખ્યાલ આવી ગઈ. તમે એક બેઝ લીધેલો છે, એમાં સંતુલન અચળાંક કેવી રીતે મેળવવો છે, આયનીકરણ થયું. સંતુલન અચળાંક બરાબર નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, બરાબર છે. એ બરાબર તમે અહીંયા શું લીધું હતું બેઝમાં? જો તમે તારવાનું આલ્ફાના બેઝ લેશો તો શરૂઆતની સાંદ્રતા શું લેશો? આની CR લેશો, બરાબર. એવો સમય આ શું? 0. ધારો કે સંતુલનને જો અંશની દ્રષ્ટિએ વિચારો, અંશની દ્રષ્ટિએ આનો દાખલા કે C અંશ આમાંથી નીકળી ગયો, C નો આલ્ફા અંશ નીકળી ગયો તો C માઇનસ C આલ્ફા, આ C આલ્ફા, આ પણ C આલ્ફા બને. તો આ સંતુલન સાથે આપણે મૂકી દેતા હતા બધી અને પછી સીધું સૂત્ર આ મળે છે. પેલું જે Kમાં મળતું હતું એવું સેમ ટુ સેમ KBનું મળે છે, કારણ કે અહીંયા બેઝ છે, પેલો એસિડ છે. ઓકે. હવે આ KB મળ્યો છે ને એમાંથી તમને બુકની અંદર PKB એટલે P એટલે માઇનસ લોગ, બસ બીજું કાંઈ નથી. આ કેબીનો તમે માઇનસ લોગ કહો ને એટલે કેબી ન ગણાય, એ ગણાય તમારો PKB. જેમ કે PKB ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ KB. આ માઇનસ લોગ છે ને એ જ આપણો P ગણાય. તો P આની જગ્યાએ મૂકી દો તો PKB થયું કે ને PKB. ઓકે. અને દાખલામાં જો PKBનો ઉપયોગ થાય તો શું થાય? તો PKB છે શું એ આપણને ખ્યાલ આવે એટલા માટે મેં તમને બતાવ્યું. હવે જેવી રીતે એસિડના દાખલા લીધા હતા ને એ રીતે સેમ ટુ સેમ બેઝના દાખલા, આના પણ દાખલા લઈએ. ચાલો, એક તમારો લગભગ NCERT બુકની અંદર, આપણી બુકની અંદર દાખલો છે ને એવો દાખલો એ જ દાખલો સમજો ને, કદાચ વેલ્યુ મારાથી ભૂલાઈ ગઈ ચેન્જ થાય તો, બાકી લગભગ ઓલમોસ્ટ સેમ છે. એક
હાઇડ્રોઝિન છે, હાઇડ્રોઝિનનું દ્રાવણ કરેલું છે. હાઇડ્રોઝિન એટલે કોણ? તો કે NH2 હાઇડ્રોઝિનનું દ્રાવણ છે. સાંદ્રતા છે 0.04 મોલર અને આની pH છે 9.7 અને આપણને એમ કીધું છે કે બી અને PKB આ બરાબર કેટલા થાય? શું શોધવાનું કીધું છે? KB અને PKB આ શોધવાનું કીધું છે. જો બેટા હવે જુઓ કોનું સૂત્ર, આ કોનું દ્રાવણ કોનું છે? હાઇડ્રોજન એટલે બેઝ છે NH2 આને કહેવાય હાઇડ્રોજન. આ હાઇડ્રોજન બેઝ છે. ઓકે, એની સાંદ્રતા તમને આપેલી છે અને એની pH નું મૂલ્ય આપેલું છે. બે વસ્તુ આપેલી છે એના ઉપરથી તમને KB શોધવાનું કીધું. જો KB મળી જશે ને પછી તો એનું માઇનસ લોક કરી નાખશો એટલે શું થશે કે PKB ડાયરેક્ટ મળી જશે. એટલે ફક્ત દાખલો ખેંચવાની વાત છે. અહીં તો ખાલી દાખલો ખેંચવાની જ છે, પણ ધ્યાન રાખો KB મેળવવું કઈ રીતે? તો PK પિક્ચર જોયું ને તમે, હા, એના બેઝથી જો P હોય ને તો K મળે અને K હોય તો P મળે. સમજી લેવાનું. P એટલે pH, K એટલે એ તમારો K એ પણ હોઈ શકે. એસિડ હોય તો PK Ka થશે અને બેઝ હોય તો KB થશે. બરાબર છે? આમ PK ના બેઝથી ધ્યાન રાખો. જો તમને P આપેલો હોય તો તમે K મેળવો અને K આપેલો હોય તો P મેળવો અને ઇઝી વેથી મેળવી શકો છો. કઈ રીતે કરવાનું? જો પેલા હાઇડ્રોજન છે એ બેઝ છે, એને પાણીમાં નાખો, સંતુલન સ્થપાઈ દો, સંતુલન અચળાંક કરો, ઓટોમેટિક રાહ તમારો થતો જ જશે. કરીએ ચાલો. હાઇડ્રોજન લખું છું NH2 આ કોણ છે? હાઇડ્રોજન બેઝ છે. એની હું પાણી સાથે પ્રક્રિયા કરું છું H2O. તો આ H2 આ બેઝ છે એટલે આ શું કરશે? આને પ્રોટોનનું દાન કરશે. આ પ્રોટોનનું દાન કરશે એટલે આ કેમાં આવી જશે? NH2 NH3 અને પ્લસ કરવો પડશે. તેથી કરીને હાઇડ્રોજન કેવા અવસ્થામાં આવી ગયો? NH2 NH3 હાઇડ્રોજનમાંથી આયન બની ગયો અને આમાંથી કોણ વધ્યો? OH. જો OH નીકળો કે નહીં, કારણ કે તમારું દ્રાવણ કેવું છે? બેઝિક છે. હાઇડ્રોજન કેવો છે? બેઝિક. સંતુલન સ્થિતિ સ્થપાઈ ગઈ. બરાબર છે? હવે તમે સંતુલનાંક લેશો. તો સંતુલનાંક શું કરશો? KB લેવું. ઓટોમેટિક રાહ મળશે, વચ્ચે અટકી જવું પડશે આપણે. જો KB શું કરશો? આની પર NH2 NH3 પ્લસ અને OH માઇનસ અને નીચે કોણ કરશો? NH2 આવું કરશો. બરાબર છે? હવે તમે NH2 તો ધારો કે તમે શરૂઆતની સાંદ્રતા આની લો છો કે આપેલી છે 0.04 મોલર આપેલી છે કે નહીં? સર્વ સાંદ્રતા. બરાબર. હવે નિર્બળ બેઝ છે. નિર્બળ હોવાને કારણે બહુ અલ્પતમ આયનીકરણ થશે એટલે એમાંથી બહુ જૂજ પ્રમાણમાં આયનો બનશે. ઓકે, તો ધારો કે હું આટલી મોલરમાંથી X મોલર એમાંથી આયનો બને એવું માની લઉં છું. તો આ રાસાયણિક પ્રક્રિયાની સમીકરણમાં તત્વયોગમિતિ ગુણાંક શું બતાવે છે? કે આના 1 મોલનું જો આયનીકરણ થાય તો સામે 1 મોલ આ બને અને 1 મોલ આ બને. તો મેં કેટલું ધાર્યું છે? X મોલર એમાંથી આયનીકરણ પામે છે. તો આ પણ કેટલું બને? X મોલર બને અને આ પણ X મોલર બને. ઓકે, તો હું આ જગ્યાએ X મૂકી શકું, આ જગ્યાએ X મૂકી શકું, આ જગ્યાએ 0.04 - X કરું અને 0.04 - X કરીને પછી હું સીધો 0.04 લખીશ. કેમ? તો કે X નું મૂલ્ય હું અવગણી નાખીશ. એ તો મેં આની પહેલાના લેક્ચરમાં તમને બતાવ્યું હતું. એ કરીશું, પણ તકલીફ એ થઈ કે સર આની અંદર OH ની સાંદ્રતા ક્યાંથી લેશો? અહીંયા OH ની સાંદ્રતા તો X છે, અહીંયા KB નું મૂલ્ય તો આપણે આપ્યું નથી, KB તો આપણે શોધવાનું છે. આ ખ્યાલ આવી ગયો કે નહીં? આના માટે તમને pH આપેલો છે. જો આ pH તમને શું આપશે એ બતાવું. જો હવે pH કરું. pH આપને ખબર છે -log10 H+ ની સાંદ્રતા. ઓકે, તો pH બરાબર કેટલા છે? 9.7 -log10 H+ એટલે કે H3O ની સાંદ્રતા. તો આ માઇનસ છે એને હું અહીંયા લઈ લઉં એટલે મારે શું કરવું પડશે? H ની સાંદ્રતા જોઈએ છે, લોગ જોતો નથી. હવે લોગ કાઢવા માટે આપણે ગયા વખતે શું કહ્યું હતું? એન્ટીલોગ મારવાનો. તો આપણે બંને બાજુ શું લેતા? એન્ટીલોગ લેતા. તો અહીંયા એન્ટીલોગ એટલે લવ એટલે આ નીકળી જાય, મને કોણ મળે? H3O+. તો આનો એન્ટીલોગ લેવો હતો પણ ઋણ સંખ્યાનો એન્ટીલોગ લેવાય નહીં. એન્ટીલોગ હંમેશા દશાંશ પછીનો જોવાનો હોય. તો અહીંયા છે કેવી વસ્તુ? તો માઇનસ છે કેવી? જો -9.000 પછી -0.7000 આવી તેમ છે. તો એનો મતલબ કે હવે ઋણ સંખ્યા છે, દશાંશ પછીની સંખ્યાનો હંમેશા એન્ટીલોગ જોવાય. દશાંશ પછીનું પણ છે તો પણ આપણો
ઋણ છે કે નહીં? આ હું એન્ટીલોગ ને લોગ તમને રવિવારે બરોબર સારી રીતે વિડીયો બનાવીને મૂકીશ જ, પણ થોડી તમે હિન્ટ આપું છું. તો એવું કરો કે આ સંખ્યાની અંદર એક ઉમેરીએ અને એક આપણે બાદ કરીએ, -1.000 આવું કરીએ તો સીધી વાત છે કે તમે તો ખિસ્સામાં 1 રૂપિયો નાખો ને 1 રૂપિયો કાઢી લો, તમે કોઈ ફરક પડે? કોઈ ન પડે કે નહીં. રીતે કોઈ પણ સંખ્યામાં એક ઉમેરો અને એક બાદ કરો તો કોઈ પણ જાતનો ફેર પડવાનો નથી. હવે શું કરીશું કે આને બંનેને ભેગા કરો, આ બંને ભેગા કરો એટલે શું થઈ ગયું? -10. એને ઉપર હું લખું છું, જેને 12 10 કહેવાય, પ્લસ પોઈન્ટ. હવે આ 1 અને આને બંનેને ભેગા કરો, આને ભેગા કરો, 1 માંથી 0.7, પણ આ 1 કેવો છે? પ્લસ છે. આ માઇનસ કેવો? 0.7 કેવો છે? માઇનસ છે. એટલે જવાબ કેવો આવશે? આ બંને કરશો એટલે 0.3, પણ 0.3 કેવો આવશે? પ્લસ આવશે. તો 0.3 મેં મૂકી દીધો, બરાબર. હવે 0.3 નો હું એન્ટીલોગ મેં જે પણ છે કે 0.3 નો જોયા પછી ધારો કે 2592 આવું આવ્યું, ધારો કે આવું આવ્યું, તો એક આંકડા પછી પોઈન્ટ કરો અને 10 ની ઉપર આને લગાવી દો એટલે -10. આવો આપણો એન્ટીલોગનો જવાબ આવે. તો એ આપણું જે પણ વેલ્યુ આવશે અહીંયા આવશે. ઓકે, જે આવે એ મારે તમને રીત બતાવવી છે કે રીત શું છે બેટા. તમારા દ્રાવણમાં હાઇડ્રોજન હતો, હાઇડ્રોજન બેઝ છે એટલે તમે આયનીકરણ કર્યું, સંતુલન સ્થિતિ સ્થપાઈ ગઈ, સંતુલનાંક મળશે, સંતુલનાંક બરાબર કેબી તમને થશે. એ દરમિયાન તમને પીએચ આપ્યો છે, પણ સંતુલનાંકનું મૂલ્ય શોધવાનું છે, તો તમે OH અને NH3 સાથે મૂકશો કેવી રીતે? ચાલો આને મૂકી શકો, કેમ તો કે 0.04 - x ને ઓગળી નાખો તો પણ 0.04 તમારો DA. પણ આ બંનેનું શું કરશો? આ તમારી પાસે તો છે નહીં, તમને ખબર જ નથી કે આનું કેટલું આયનીકરણ થશે. એના માટે શું કરવું પડે? આપણે પીએચ એટલા માટે જ આપેલી છે. તો પીએચ ઉપર તમને શું મળ્યું? H3O મળી ગયું. હવે H3O મળ્યો, પણ તમારા સંતુલનમાં તો કોણ છે? OH છે. તો H3O અને OH સાથેનો સંબંધ ધરાવતું સમીકરણ KW છે. KW = H3O પ્લસ અને OH માઇનસ. તો KW એટલે કેટલા? 10⁻⁻14, 1 × 10⁻14. અને H3O તમને જે મળેલો છે, જે પણ કાંઈ મળેલો છે, એ મળેલો હું અહીં નીચે મૂકી દઉં તો મને કોણ મળે? OH માઇનસ મળશે કે નહીં? OH માઇનસ જેટલા થશે ને એટલા તમારા આ થશે. એટલે જે મળ્યા છે OH માઇનસ એને હું અહીંયા મૂકીશ, આ પણ અહીંયા જ મૂકીશ, અને એક પાછો X અહીંયા મૂકું તો તમને આ પાછળનો નીચેનો પોર્શન પણ મળી જાય. આખો તમે મૂકો એટલે તમને કોણ મળે? KB મળે. ખ્યાલ આવ્યો? ફરીથી દાખલો ત્રીજી વખત કરીએ, ચાલો ખ્યાલ આવશે. તમને હાઇડ્રોજનનું દ્રાવણ આપેલું છે, 0.04 મોલર તમને હાઇડ્રોજનનું દ્રાવણ આપ્યું. કેટલી સાંદ્રતા છે? 0.04. અને પીએચ પટ્ટી, પીએચ મીટર જોયું તો પીએચ કેટલી છે? 9.7. તો શું કર્યું? મેં તમને કીધું તો ખબર છે કે ને? PK. P હોય એટલે K શોધાય ને, K હોય તો P શોધાય. તો શું કર્યું? P થી ચાલુ કરીએ. ચાલો શું કરશું? pH બરાબર -log10H. કિંમત મૂકી દીધી, બંને બાજુ એન્ટીલોગ લઈ લીધો, તમારો H3O મળી ગયો. H3O મળ્યો, પણ તમે જ્યારે બેઝનું દ્રાવણ બનાવો છો ત્યારે સંતુલનમાં H3O ની OH હોય છે. તમારે સંતુલનાંક શોધવા માટે આ બધાની સાંદ્રતા, આના સિવાય આ બધાની સાંદ્રતા જોઈશે. ઓકે, પણ OH ની મળી જશે એટલે આ તો ઓટોમેટિક મળવાની છે. અને એ જ વસ્તુ તમે અહીંયા મૂકો એટલે આ પણ મળવાની છે, સીધી વાત છે. પણ મારે OH મેળવવી કઈ રીતે? મને પીએચ ઉપરથી તો મને H3O મળ્યું છે, તો પછી KW નો સહારો લઈ લો. KW = H3O × OH. તો KW 10⁻14 પાણી માટે ખબર છે, અને OH તમારે શોધવાની છે. H3O તમને જે મળ્યો એ નીચે મૂકો એટલે OH મળી ગયો. એ OH ને પછી અહીંયા મૂકો એટલે એ આટલા થાય, અને એ OH ને તમે અહીંયા સંતા મૂકશો એટલે આ નીકળી જશે. તો બધી જ કિંમત તમને સંતુલન મળી ગઈ એટલે એનો શું? સંતુલન અચળાંક મળી ગયો. આ જગ્યાએ તમે મૂકવાનું થાય. દાખલા તરીકે આ OH મેં X મૂક્યો, પછી NH3 પણ OH બને X મૂકું છું, તો અહીંયા તમે 0.04 મૂકી શકો, પણ મૂકો ત્યારે તમારે લખવાનું 0.04 એ ખૂબ જ મોટો છે. કોની સાપેક્ષે? X ની સાપેક્ષે. એટલે આવું લખ્યા પછી તમે 0.04 લખો, -X તમારે ન લખવું હોય તો. ક્લિયર થયું? આમ આપણો દાખલામાં કોણ મળ્યો? KB. હવે જે KB મળશે એ KB માંથી શું શોધવાનું છે? PKB. PKB એટલે શું? -log KB. તો KB મળ્યો એને મૂકી દો, એનો લોગ લઈ લો એટલે તમને શું મળી ગયું? PKB. આખો દાખલો ખ્યાલ આવી ગયો બેટા? ફરીથી દ્રાવણ કોનું હતું? હાઇડ્રોજનનું. કેટલા મોલર? 0.04 મોલર. શું આપેલું? P આપેલો, K શોધવાનો, કે પછી PKB શોધવાનો છે. ઓકે, KB શોધવાનો છે, એના પછી PKB. તો શું કર્યું? pH હતું, pH ને તોડી નાખ્યું એટલે સીધો મને H3O મળ્યો. H3O મળ્યો એટલે સીધું KW લીધું. KW પરથી OH મળ્યો. OH મળ્યો એટલે OH ને અહીંયા મૂકી દીધો, એટલે બધું આ મળી ગયું, સંતુલન મળી ગયું. એના પરથી KB મળ્યો અને KB ઉપરથી PKB. ખ્યાલ આવી ગયો? ઓકે.
હવે બીજો દાખલો લઉં છું કે જેની અંદર બંનેનું મિશ્રણ છે. ધારો અચ્છા, દાખલો તમે કરવો હોય તો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો બેટા. ઓકે, લઈ લીધો? હા, ઓકે ચાલો. હવે એવું કરું કે ધારો કે એક ક્ષાર હું આપેલું, એમોનિયાનું 0.1 મોલર દ્રાવણ છે. એમોનિયાનું 0.1 મોલર દ્રાવણ છે. કેનું? એમોનિયાનું. અને એની અંદર હું નાખું છું એમોનિયમ ક્લોરાઇડ નાખું છું. એમોનિયમ ક્લોરાઇડની સાંદ્રતા 0.2 નાખું છું. એટલે 0.1 એમોનિયા છે ને એની અંદર ધારો કે જો આવી રીતે પડેલો છે મારી પાસે 0.1 મોલર એમોનિયા પડેલો છે. અને એની અંદર શું નાખું છું? 0.2 મોલર NH4Cl આવું નાખું છું. ઓકે, હવે આના પીકેબીનું મૂલ્ય 4.75 છે. આટલી વસ્તુ મને આપી અને પૂછ્યું શું તો કે દ્રાવણની શું ગણો? પીએચ કેટલી થશે? પીએચ બરાબર કેટલી? જો પીકેબી આવ્યું, તમને હું કીધું હતું પીકેબી નું માઇનસ લો. પીકેબી એટલે શું? પીકેબી ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ કેબી. તો પીકેબીનું મૂલ્ય મૂકો અને બંને બાજુ પીકેબીનું મૂલ્ય મૂકો એટલે તમને શું મળશે? એન્ટીલોગ લીધા પછી શું મળશે? આ પીકેબીનું મૂલ્ય કેટલું હશે? 4.75 ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ કેબી. પીએચ જેવું જ બંને બાજુ એન્ટીલોગ લેતા. આ કહ્યું તમે. અને સીધો કોણ આવી ગયો? કેબી આવી ગયો, કારણ કે આ નીકળી ગયો. કેબી ઇઝ ઇક્વલ ટુ તમને કોઈ વેલ્યુ મળશે. કેબી આવ્યું એટલે પી પૂછે. કેબી આવ્યું ને? સોરી કેબી. જો પીએચ પૂછે છે તો કેબી તમને ઓલરેડી આપેલો છે પણ ઇનડાયરેક્ટ આપેલો છે. પીકેબી ના બેઝથી આપેલો છે. પીકેબી માંથી કોણ મળ્યો? કેબી મળ્યો કે નહીં? કેબી હોય કે કે હોય તો થયો તો કે જ ને, તો પી કે. ઓકે, તો કેબી ઉપરથી કોણ મળી શકશે? પીએચ મળી શકશે. પણ કઈ રીતે? એ જ રીતે સંતુલન સ્થિતિ સ્થાપવામાં આગળ જઈએ. ચાલો, કોણ સાંદ્રતા છે? એમોનિયા. હવે આ એમોનિયમ ક્લોરાઇડ છે ને એ પ્રબળ ક્ષાર છે એટલે એનું રૂપાંતર શેમાં થાય? NH4+ અને Cl-. એટલે સીધું 0.02 હોય ને તો આ પણ 0.02 મોલર બને અને આ પણ 0.02 મોલર બને. જો ધ્યાન રાખજો બેટા, આને તમે પાણીમાં નાખો છો ને એમોનિયમ ક્લોરાઇડ તો NH4 ની સાંદ્રતા 0.02 મોલર અંદર ઓલરેડી ઉમેરો છો. તમારું દ્રાવણ કોનું હતું? બેઝનું. હવે અહીંયા આપણે એમોનિયાનું આયનીકરણ લઈએ. એમોનિયા છે Na3 બેઝ છે, એની પાણી સાથે પ્રક્રિયા કરો છો એટલે આ શું કરશે? પ્રોટોનનું દાન કરશે એટલે NH4+ અને OH-. ક્લિયર થયું? શરૂઆત સાંદ્રતા કેટલી છે? 0.1. આ 0.1 શરૂઆતની સાંદ્રતા છે. અચ્છા, તો એવા સમયે આની સાંદ્રતા આપણે શું ગણીશું? 0 ગણીશું. પણ સંતુલને શું થશે? સંતુલને આની સાંદ્રતા કેટલી હશે? 0.1 પછી તમે શું કરશો? ધારો કે આમાંથી x નીકળી ગયો. આમાંથી સંતુલને આ શું હતું? શરૂઆતની સાંદ્રતા. સંતુલને શું થશે? 0.1 - x. એટલે હું ધારું છું એવું કે આમાંથી x મોલનું આયનીકરણ થાય તો આ પણ મને કોણ બને? x બને અને આ પણ x બને. હવે બરાબર જોજો બેટા, અહીંયા મેં NH4x+ લીધો છો ને પણ દ્રાવણમાં ઓલરેડી NH4+ હાજર છે. કોના તરફથી? NH4Cl પ્રબળ વિદ્યુત વિભાજ્ય ક્ષાર નાખેલો ને એ તો નાખશો એટલે સંપૂર્ણ આયનોમાં રૂપાંતર થશે. તો આ સંતુલન સ્થિતિ સ્થપાય ને ત્યારે NH4 જે બને છે ને સાથે સાથે પહેલાનો NH4 તમારે જોડવો પડે સંતુલન. એટલે અહીંયા પ્લસ કોણ થશે? 0.02. કોની સાંદ્રતા બની ગઈ? આ તમારી NH4 ની બની ગઈ. હવે સંતુલન અચળાંક કેબી લઈ લો. કેબી ઇઝ ઇક્વલ ટુ આ કોણ હશે? x + 0.02. આ કોણ? NH4. OH કેટલી છે? x છે. નીચેના ભાગમાં કોણ? 0.1 - x. પછી આને તમારે કાઢવું હોય તો એવું લખી શકાય 0.1 એ ખૂબ જ મોટો છે કોના કરતાં? x કરતાં. તો આને તમે ન લખો તો ચાલે. ઓકે, તો કેબીનું મૂલ્ય શું છે? કેબીનું મૂલ્ય તમને અહીં મળ્યું. આ કેબીનું મૂલ્ય તમે અહીંયા મૂકી દો અને તમને મળે કોણ? આખું કોણમાંથી કોણ મળે? x મળે કે નહીં? હવે x એટલે શું? જુઓ, x એટલે શું છે? OH ની સાંદ્રતા છે. આવી ગઈ કે નહીં? તમારે જોઈએ છે પીએચ.
પીએચ જોઈએ છે કે નહીં? તો કોઈ વાંધો નહીં, તમારે એચની સાંદ્રતા જોઈએ છે. પીએચ એટલે શું? -log10H3O પ્લસ એચની સાંદ્રતા. પણ એચની મેળવવી કેવી રીતે? OH એચ મળે ને એચમાંથી OH મળે. કઈ રીતે? KW, પાછા આવી જાઓ. KW ઇઝ ઇક્વલ ટુ H3O પ્લસ અને OH માઇનસ. તો KW 10⁻⁻14. તમને કોણ મળ્યો? OH. આ સીધો નીચે આવી જશે. ઇઝ ઇક્વલ ટુ કોણ મળ્યો? H3O પ્લસ. અને H3O સાથે ઉપરથી ઉપર શું કરશો? -log H3O પ્લસ. અને કોણ મળ્યું? પીએચ. પાછો આખો દાખલો કહું તમને, થોડો ઘણો સમજવા વાર લાગશે બેટા, લાંબો દાખલા હોય એટલે. તમારી પાસે 0.1 મોલર એમોનિયાનું દ્રાવણ ભરેલું છે. ઓકે. નિર્બળ બેઝ છે? હા. સંતુલન સ્થિતિ સપાયેલી છે? હા. ઉપરથી તમે એમોનિયમ ક્લોરાઇડ 0.2 મોલર નાખ્યું, ક્ષાર નાખ્યું. તો જે નાખો છો ને એનું સંપૂર્ણ આયનીકરણ થાય. એનું મતલબ કે 0.2 મોલર NH4 અંદર ગયો. અચ્છા, પેલા એમોનિયાનું આયનીકરણ થઈને પણ NH4 પ્લસ બને છે, એટલે સંતુલન શું થશે? 0.2 મોલર અને પેલો NH4 બન્યો એ, એટલે NH4 ની સાંદ્રતા થોડી વધારે બતાવશે. ઓકે. આની સાંદ્રતા એમોનિયાની તમે નાખી છે, એમાં તમે X કાઢી નાખ્યો અને તમારો આ X બનશે પ્લસ NH4 તો પેલા ક્ષારનો છે એટલે NH4 એ થયો અને વધારાનો તમારો OH પણ X. હવે સંતુલન અચળાંકમાં કિંમત મૂકો તો આ બંનેના છેદમાં આ આવે એટલે આ બંને છેદમાં મેં આ મૂકી દીધું. પણ સંતુલન અચળાંકનું શું? સંતુલન અચળાંક તો આપ્યો નથી. અરે પણ બેટા PKB આપેલો છે ને, PKB ને તોડો ને એટલે એમાંથી KB નીકળે. એ જ તમારો KB અહીંયા મૂકી દો. અચ્છા, તો સર અમને X મળશે. એ X કોણ છે? X તમારો આ પણ હોઈ શકે, આ પણ. આ તો તમારો 0.02 વાળું છે એટલે એક્ઝેક્ટ X તમારો કોણ થયો? OH. ક્લિયર થયું આટલું? ફરીથી 0.1 મોલર એમોનિયાનું દ્રાવણ છે, સંતુલન સ્થિતિ સ્થપાઈ ગઈ, NH4 પ્લસ બન્યો, OH માઇનસ બન્યો, 0.02 શરૂઆતનો છે. તમે ધારી લીધું કે X મોલર નીકળે છે તો સંતુલન શું થાય? 0.1 છે ને, 0.1 સાંદ્રતા 0.1 માઇનસ X. તો આ X બન્યો, આ પણ X બન્યો. પણ ઉપરથી તમે નાખેલું છે એટલે આ વધારાનું છે. 0.2 મોલર NH4Cl નાખ્યો છે એટલે NH4 પ્લસ Cl માઇનસ. એટલે આ NH4 બનશે 0.2 અને Cl માઇનસ પણ 0.2 બનશે. એની આપણે જરૂર નથી. તો NH4 ની સાંદ્રતા X પ્લસ 0.2 થઈ ગઈ કે નહીં? સંતુલન સ્થિતિ સ્થપાઈ ગઈ. આના છેદમાં આ મૂકી દેશો, KB આવશે. KB નું શું? તો કે KB તમને PKB આપેલો છે, PKB ને તોડી નાખો એટલે તમે KB મળે, KB અહીં મૂકો એટલે તમને X મળે. X એટલે કોણ? OH. OH ને જ જોતો, મારે તો PS શોધવી છે તો કોઈ વાંધો નહીં. તો OH ને તમે આ રીતે કરી લો, KW ઇઝ ઇક્વલ ટુ આ રીતે કરી અને તમે H3O મેળવો, H3O પછી PH. હવે આ OH છે એની પર તમે ડાયરેક્ટ POH લઈ શકો અને પછી PH પ્લસ POH ઇઝ ઇક્વલ ટુ 14. આ રીતે પણ કરી શકો. ઓકે, કરી લો બેટા. દાખલો જો લખો લખી લો અને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. એના પછી હવે હું સારામાં સારા મસ્ત ટોપિક ઉપર આવું છું અને હવે છે એ ટોપિક Ka અને Kb વચ્ચેનો સંબંધ. Ka એટલે નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક Ka અને નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક Kb. આ બંને વચ્ચેનો સંબંધ કેવો છે એના ઉપર આપણે હવે આવીએ છીએ. આખું મોટું સરસ સૂત્ર સાબિત કરીને તમને બતાવું અને પછી એના ઉપરથી દાખલામાં કઈ રીતે વર્તવું એ ખ્યાલ આવશે. ચાલો, તો હું નિર્બળ એસિડ એક લઉં છું. નિર્બળ એસિડ છે NH4 પ્લસ એની પ્રક્રિયા H2O સાથે કરું. આ કોણ છે? નિર્બળ એસિડ અને આ બેઝ થશે. એની વચ્ચે પ્રક્રિયા થવાથી શું થવાનું છે? એના પછી એમોનિયા એક બેઝ લઉં છું. એમોનિયા એ કોણ છે? બેઝ છે. એની પ્રક્રિયા એસિડ એટલે કે H2O સાથે કરું તો આ પ્રક્રિયા થશે. એમાં શું થશે? તો એસિડ છે એટલે એસિડ એટલે શું કરશે? પ્રોટોનનું દાન કરશે એટલે H પ્લસ આપશે એટલે આ કેવો બની જશે? NH3 અને આને દાન કરવા મળવાથી H3O બનશે કે H2O ને એક H મળવાથી આ બનશે. એવી રીતે બેઝ છે તો H2O છે ને આને દાન કરશે એટલે આ કેમ આવી જશે? NH4 પ્લસ અને પેલો કેમ આવી જશે? OH માઇનસ. જોઈ લો હવે આ એસિડ છે, આ બેઝ છે. આનું સંતુલન અચળાંક તારવું અને આનો સંતુલન અચળાંક તારવું. ઓકે, તારવું. ચાલો, તો આ બરાબર આપણે શું થયું? આને આપણે શું લેશું? Ka
ઇઝ ઇક્વલ ટુ નિપજોની સાંદ્રતા એટલે કોણ NH3 અને H3O પ્લસ. આ નિપજો છેદમાં 55 એ તો ગણવાનું નથી, અચળ છે, અને પ્રક્રિયક તરીકે NH4 પ્લસ. આ તમારો થઈ ગયો સંતુલન અચળાંક એસિડનો સંતુલન અચળાંક Ka. એવી રીતે આ બેઝનો કરું. ચાલો તો બેઝનો કોણ મળશે? Kb મળશે. ઓકે, Kb ઇઝ ઇક્વલ ટુ નિપજોની સાંદ્રતામાં કોણ કોણ આવશે? તો કે NH4 અને OH. NH4 પ્લસ અને OH માઇનસ. નીચે તો 55 અચળ છે, આ નીચે બેઝ કોણ NH3. મારો ટોપિક શું છે? Ka અને Kb વચ્ચેનો સંબંધ શું છે એ મારે તમને બતાવવું છે બેટા. જોઈએ હવે આ પ્રક્રિયા અને આ પ્રક્રિયા, આ કોની છે? એસિડની છે. આ કોની છે? બેઝની. એ બંને પ્રક્રિયાનો સરવાળો કરું છું. જોજો, આ પ્રક્રિયા લઉં છું એસિડની પ્રક્રિયા એસિડ. એના માટે મને કોણ લીધેલો મેં? Ka. આ પ્રક્રિયા લખું છું NH4 પ્લસ H2O, એમાંથી બને છે NH3 પ્લસ H3O પ્લસ. ઓકે, અને બીજો કોણ લઉં છું? બેઝની પ્રક્રિયા, કે જેના માટે મેં કયો લીધો છે? સંતોષા કોણ મળે છે? Kb મળે છે. એ મને ખબર છે, પહેલાનો Ka છે, આનો Kb. એ પ્રક્રિયા કઈ છે? તો કે એમોનિયા. પહેલી જો NH3 પ્લસ H2O, અને એમાંથી બને છે NH4 પ્લસ OH માઇનસ. આ એસિડની પ્રક્રિયા, આ બેઝની પ્રક્રિયા, બંનેનો હું સરવાળો કરું. શું કરું છું? સરવાળો કરું. ઓકે, સરવાળો કર્યા એટલે આપણે જવાબ શું મળે આપણે જોવું પડે કે નહીં? ઓકે, જો સરવાળો કરીએ તો શું થાય છે? આ અને આ એટલે NH3 નીકળી જાય છે. પછી જો NH4 પ્લસ અને NH4 પ્લસ પણ નીકળે છે. ઓકે, તો ચોખ્ખી પ્રક્રિયા શું મળશે? ચોખ્ખી પ્રક્રિયા શું મળે છે? જુઓ શું મળે. તો કે H2O અને H2O. કેટલા H2O થયા? 2 H2O. એનો મતલબ ટ્વાઇસ H2O. અને એમાંથી આપણને શું મળ્યું? તો કે H3O પ્લસ અને OH માઇનસ. એટલે અહીં શું લખીશું? H3O પ્લસ અને OH માઇનસ. એનો મતલબ પાણીનું આયનીકરણ થયું. હવે પાણીનું આયનીકરણ થઈ ગયું. આ વસ્તુ એક મેં તમને બંને પ્રક્રિયાનો સરવાળો કરીને બતાવ્યો. ઓકે, ચાલો આ શું કર્યું આપણે? બંને પ્રક્રિયાનો સરવાળો. ઓકે, હવે એના પછી જો આપણો Ka છે અને Kb છે, આ બંનેનો ગુણાકાર કરું છું. કોનો ગુણાકાર કરું છું? Ka અને Kb. તો Ka ઇન્ટુ Kb ઇઝ ઇક્વલ ટુ Ka ઇન્ટુ Kb ઇઝ ઇક્વલ ટુ શું થાય? Ka બરાબર શું છે? તો કે NH3 પછી H3O પ્લસ. નીચેના ભાગમાં શું થાય છે? NH4 પ્લસ. ઓકે, આ આપણો આખો આવી ગયો Ka. હવે એનો ગુણાકાર હું કોની સાથે કરું છું? Kb સાથે કરું તો NH4 પ્લસ OH માઇનસ અને નીચે NH3. હવે જુઓ બેટા, તો આ અને આ NH3 નીકળી ગયો, NH4 પ્લસ નીકળી ગયો. એનો મતલબ આપણને મળ્યું કોણ? એક તો H3O પ્લસ અને બીજો કોણ આવ્યો? OH માઇનસ. તો અહીંયા લખીશું કોણ? H3O પ્લસ અને OH માઇનસ. તો આ તો પાણીના આયનીકરણને અંતે ઉત્પન્ન થતા આયનોની સાંદ્રતાનો ગુણાકાર છે. હવે એ વેલ્યુ તો અચળ હોય છે, 10⁻⁻14 આપણને ખ્યાલ છે. તો સાંદ્રતાના ગુણાકારને અચળ તરીકે આપણે કેવા સ્વરૂપે દર્શાવીએ છીએ? અચળ તરીકે કોન્સ્ટન્ટ કોનો હતો? વોટરનો. કોનો? K, કોન્સ્ટન્ટ ઓફ વોટર. તો કોના બરાબર મળ્યું? Ka ઇન્ટુ Kb. જો આ એક વસ્તુ આવી. જોયું? બંને પ્રક્રિયાનો સરવાળો કરવાથી મળતી ચોખ્ખી પ્રક્રિયા કોને? પાણીનું આયનીકરણ. એ આયનીકરણને અંતે ઉત્પન્ન થયેલા આયનોની સાંદ્રતાનો ગુણાકાર, એટલે કે એ સંતુલન સ્થિતિ સ્થપાયેલી છે. આ સંતુલન સ્થિતિ સ્થપાયેલી હોય ત્યારે સંતુલન સ્થિતિનો સંતુલન અચળાંક કોણ ગણાય? તો કે Kw થાય. એટલે કે બંને પ્રક્રિયાનો સરવાળો કરવાથી મળતી ચોખ્ખી પ્રક્રિયાનો સંતુલન અચળાંક
બંને પ્રક્રિયાના સંતુલન અચળાંક સાથે સંબંધ ધરાવતો હોવો જોઈએ. ફરીથી પાછું કહું છું, એસિડ અને બેઝની બંને પ્રક્રિયા, નિર્બળ એસિડ અને નિર્બળ બેઝની બે પ્રક્રિયાઓ મારી પાસે હતી. બંનેનો મેં સરવાળો કર્યો તો કોઈ મને એક ચોખ્ખી પ્રક્રિયા મળી. એ ચોખ્ખી પ્રક્રિયાનો સંતુલન અચળાંક એ બંને પ્રક્રિયાના સંતુલન અચળાંકની સાથે કોઈ સંબંધ ધરાવતો હોવો જોઈએ અને આપણને મળ્યો. શું સંબંધ ધરાવે છે? KW શું સંબંધ ધરાવે છે? બંને પ્રક્રિયાના સંતુલન અચળાંકના ગુણાકાર જેટલો હોય. ફરીથી, બે એસિડ અને બેઝ બંને જુદી જુદી પ્રક્રિયા હતી. બંને પ્રક્રિયાનો સરવાળો કર્યો તો મળતી ચોખ્ખી પ્રક્રિયાનો સંતુલન અચળાંક બંને પ્રક્રિયાના સંતુલન અચળાંકના ગુણાકાર બરાબર થાય છે. તો કે આનો ગુણા આ કોણ? તો કે આ કોણ? તો કે KB. આનો સંતુલન અચળાંક અને આનો સંતુલન અચળાંક બેનો ગુણાકાર કરો તો બેનાથી ચોખ્ખી પ્રક્રિયા જે મળે છે, સરવાળો કરવાથી ચોખ્ખી પ્રક્રિયા મળે છે, એ પ્રક્રિયાના સંતુલન અચળાંક જેટલો થાય. કહેવાનું તાત્પર્ય એવું કે ચોખ્ખી પ્રક્રિયા, ચોખ્ખું કેટલું મળશે? તો ધારો કે તમારી પેલી પ્રક્રિયા હોય એનું K1 હોય, પછી બીજું પ્રક્રિયાનું સંતુલન અચળાંક K2 હોય, પછી ત્રીજી પ્રક્રિયાનું સંતુલન K3 હોય. આમ તમે સરવાળો કરતા જાઓ, બધી પ્રક્રિયાનો સરવાળો કરતા જાઓ તો છેલ્લે તમને જે પ્રક્રિયા, બધી પ્રક્રિયાનો સરવાળો કરો અને અંતિમ પ્રક્રિયા છેલ્લે જે મળશે ને એ ચોખ્ખી પ્રક્રિયાનો સંતુલન અચળાંકને તમે કહેશો કે ચોખ્ખું બરાબર શું? તો કે બધી જ પ્રક્રિયાના સંતુલન અચળાંકનો સરવાળોની પણ ગુણાકાર કરીશું. બધી પ્રક્રિયાના સંતુલન અચળાંકનો શું કરીશું? ગુણાકાર. ખ્યાલ આવી ગયો? હવે આખું મેં તમને વસ્તુ બતાવી બેટા શું હતું. K અને KB વચ્ચેનો સંબંધ હતો. કઈ રીતે કર્યો? તો કે મેં એક એસિડ લીધો અને એક બેઝ લીધો. એસિડનું સંતુલન અચળાંક તારવ્યો, બેઝનું સંતુલન તારવ્યો. ઓકે. પછી એસિડ જે છે એ અને બેઝ એ છે, બંને પ્રક્રિયાનો મેં સરવાળો કર્યો. સરવાળો કર્યો તો મને કોઈ પ્રક્રિયા મળી. એ જે પ્રક્રિયા મળી છે એ કોની છે? પાણીનું આયોનિક ગુણાકારવાળી પ્રક્રિયા છે. પાણીમાં આયોનિક સંતુલન છે, સંતુલન અચળાંક KW મને ખબર છે. પછી મેં શું કર્યું? તો કે આ K છે અને KB છે, બંનેનો ગુણાકાર કર્યો. આના બંનેનો ગુણાકાર કર્યો તો અલ્ટિમેટલી મને જે પાણીનું આયનીકરણ થતું હતું ને એનો સંતુલન અચળાંકમાં જે એ જ પ્રક્રિયા મળી ગઈ. જો H3O અને OH આ જ મળી એટલે પાણીનો આયોનિક ગુણાકાર મળ્યો, KW મળ્યું. પણ કઈ રીતે મળ્યું? તો કે બંનેના સંતુલન અચળાંકના ગુણાકારથી મળેલું છે. એના ઉપરથી એક નિર્ણય ઉપર હું આવ્યો. કયો નિર્ણય ઉપર? કે જુદી જુદી પ્રક્રિયાનો જ્યારે સરવાળો કરવામાં આવે ત્યારે મળતી ચોખ્ખી પ્રક્રિયાનો સંતુલન અચળાંક પ્રત્યેક પ્રક્રિયાના સંતુલન અચળાંકના ગુણાકાર બરાબર હોય છે. ઓકે. અને વધારાની વસ્તુ હજી પણ એકવાર તમને બીજી સાબિત કરીને આપું. જો બેટા આમાં સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. હું હજી તમને બીજું પાછું બેઝ આવું પ્રૂફ કરીને આ જ વસ્તુ પ્રૂફ કરીને તમને આપું. ચાલો કરીએ હવે. જો એક હું છે ને બેઝની પ્રક્રિયા, એમોનિયાના બેઝ ચાલુ લીધી છે. એમોનિયાના બેઝ આપણી પાસે છે અત્યારે. જો પેલી પ્રક્રિયા લીધી છે, બરોબર છે. આ પ્રક્રિયા એમોનિયાના બેઝની છે જ. હવે એની ઉપરથી પણ તમે એસિડની તારવી શકો અને બેઝની તારવી શકો. હું તમને NCERT બુક પ્રમાણે બતાવું છું કે કઈ રીતે કરીએ આપણે. આ છે, આને તમે બેઝ કહો છો એટલે શું કીધું? આને B કીધો છે. ઓકે. તો આનો સંતુલન અચળાંક તમે લીધો તો KB બરાબર શું થયું? KB બરાબર તમારી સામે છે જ NH4 અને OH માઇનસ, નીચે કોણ આવે? NH3. હવે જો તમારે શું કરવાનું? એસિડ લીધો હશે ને તોય કોઈ વાંધો નહીં. અહીંયા તમારે ગરમ કરીને KW બનાવવાનું. આ KW બનાવવાનું ગરમ કરીને. KW બનાવવાનું. KW એટલે કોણ? OH અને H3O છે કે નહીં? તમારી પાસે અહીં કોણ છે? OH છે. તો મગર ઘટે કોણ? H3O. તો ઉપર નીચે બંને, કારણ ગાણિત રીતે ઉપર કરો એ નીચે કરો, અંશમાં કરો એ છેદમાં કરો. તો બંનેને હું H3O વડે ગુણી નાખું. સમીકરણમાં ઉપર અને નીચે H3O વડે ગુણું છું. ચાલો H3O વડે ગુણું તો આ મને કોન્સ્ટન્ટ કોણ મળી ગયો? KB. તો હું આ શું મળ્યું? KW. આ મળ્યો ને KW. તો KB ઇઝ ઇક્વલ ટુ શું થયું? KB ઇઝ ઇક્વલ ટુ આ કંઈક મળ્યું છે. KW તો મળ્યું છે, KW આ મળ્યું ને. પણ બાકીનું અહીંયા નીચે આ શું મળે છે? તો જો આટલું મળ્યું, આ આખું મળ્યું, એ શું છે? આ જુઓ, આ શું છે? લાગે છે કંઈક વસ્તુ છે. શું છે? હમણાં આપણે કર્યું હતું એસિડનું. એસિડ કરું, ચાલો એસિડ કરવું એટલે કરવું. NH4 પ્લસ H2. અહીં કરી હતી દાખલો આપણે, કરી હતી હમણાં. તો આ એસિડ છે એટલે આ પ્રોટોન દાન કરશે એટલે આ શું બનશે? NH પ્રોટોન દાન કરશે એટલે NH3 પ્લસ
H3O પ્લસ. તો કે બરાબર શું થતું હતું? NH3H3O પ્લસ, નીચે કોણ આવ્યું? NH4 પ્લસ. તો આ કોનું અચળાંક હતો? એસિડનો સંતૃપ્ત અચળાંક. શું આને બેને કમ્પેરિઝન કરો તો કાંઈ ખબર પડે છે? જુઓ બેટા, વિચારો, શું લાગે છે? NH4 અહીંયા નીચે છે, NH4 અહીંયા ઉપર છે. NH3H3O નીચે છે, અહીંયા ઉપર છે, અહીંયા NH3H3O નીચે છે. એનો મતલબ કે આટલો પોર્શન આપણો કે નથી પણ 1/K છે કે નહીં? તો આને આપણે શું લખી શકીએ? 1/1/Ka. આવું થાય કે નહીં? તો હવે સાદુરૂપ આપો તો શું થાય? સાદુરૂપ આખા સૂત્રનું સાદુરૂપ આપો તો શું થઈ ગયું? જુઓ, આવી ગયો તમારો જવાબ. શું આવ્યો? K × KB. Ka × KB is equal to KW. આવી ગયું કે નહીં? હા, ઓકે. હવે આ બધાનો માઇનસ લોગ લો તો શું થાય? તો આવું થાય, માઇનસ લોગ KA પ્લસ માઇનસ લોગ KB ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ KW. આવું થાય કે નહીં? હા, તો પછી આને શું કરશું? આ કેવું થશે? આ થશે PKA. આ કેવું થશે? પ્લસ પ્લસના પ્લસ PKB. આ શું થશે? PKW. એટલે કે આવો રિલેશન પણ તમને ધ્યાનમાં હોવો જોઈએ બેટા, કે K × KB ઇઝ ઇક્વલ ટુ KW છે. તો બીજું કાંઈ કર્યું નથી, બધાનો લોગ જ કાઢ્યો છે. લોગ કાઢો, લોગ માઇનસ લોગ એટલે P. તો માઇનસ લોગ માઇનસ લોગ માઇનસ લોગ માઇનસ લોગ કરો PKB, અને લોગમાં હંમેશા ગુણાકાર હોય શું થઈ જાય? સરવાળો થઈ જાય. ઓકે, ક્લિયર થયું? આમ આજે આપણે શું કર્યું? નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક MOH નો કર્યો. પછી સેમ ટુ સેમ એસિડ જેવા દાખલા, પીકે પિક્ચર એટલે P હોય તો K મળે, અને K હોય તો P મળે. પછી K તરીકે KA પણ હોય અને KB પણ હોય. એ પ્રમાણે મેં તમને ટ્રેક આપી. એના પછી શું કર્યું? તો કે K અને KB વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ તારવ્યું અને પ્રૂફ પણ કર્યું કે KBનું એક સમીકરણ હતું. જો બેટા તમે અહીંયા Kનું પણ લઈ શકો. હા, Kનું પણ લઈ શકો. K લેશો ને તમારો અહીંયા H3O આવશે, તો તમારે બંને બાજુ OH વડે ગુણવાના. તો તમારો K લીધો હોય ને તો તમારું જે સૂત્ર બાકીનું જે આપણે બનાવ્યું ને, એ 1/K આવ્યું ને, એની જગ્યાએ આવશે 1/KB. અહીં KB હોય તો અહીં 1/K આવે, અહીં K હોય તો અહીં 1/KB આવે. અલ્ટિમેટલી તમારો જવાબ તો આ જ આવે. કયો? K × KB ઇઝ ઇક્વલ ટુ KW. ઓકે, ચાલો તો બેટા અહીંયા આપણે આ લેક્ચરને સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે. નમસ્કાર.